હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. બધાને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ મસ્ત મજાના, અને હવે આપણે નીકળવાનું છે બહાર ગામ. અને ક્યાં જવાનું એ આપણે એ જગ્યાએ પહોંચી પછી તમને સરપ્રાઈઝ આપવાની બધાને. તો ફાઇનલી આપણું બેગ પેક થઈ ગયું. આ રહ્યું આપણું બેગ. ને આપણે નવું સ્વેટર લઈ લીધું કારણ કે ત્યાં બહુ ઠંડી હશે એટલે એની જરૂર પડશે. આપણા હેડફોન લઈ લીધા, પાણીની બોટલ આવી ગઈ. ફાઇનલી આપણે નીકળીએ છીએ બહારગામ જવા. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજના બ્લોગમાં મસ્ત મજાની તમને એન્જોય કરાવીશ ને મજા આવશે. કન્ટિન્યુ. નીકળીએ બસ સ્ટેન્ડ જવા. આપણા રાજદૂતના બાય બાય કહી દેવી. આનું એન્જિન સીટ થઈ ગયું, એના આવીને પછી આપણે હરકો કરશું. ફાઇનલી આપણે મેઇન રોડ ઉપર આવી ગયા છીએ. હવે જલ્દી રિક્ષા પકડી નીકળીએ બસ સ્ટેન્ડ જવા. મળીએ બસ સ્ટેન્ડ. આપણે બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. આ રહ્યું બસ સ્ટેન્ડ. અને આ મોટા ભાગની છે ને સિટીમાં એવું હોય, કદીના સ્ટેશન બીજા ખૂણા હોય અને બસ સ્ટેશન બીજા ખૂણા હોય. આ એક્ઝેક્ટ સામે રહ્યું રેલવે સ્ટેશન, અને એની એક્ઝેક્ટ સામે રહ્યું ને બસ સ્ટેશન. અહીંયા આવા બેગ ચેક કરાવીને પછી અંદર તમને બતાવું. કન્ટિન્યુ રહેજો. અંદરથી કાંક બસ સ્ટેશન આવું. આખો શોપિંગ વિભાગ, ફોનના કવર, બૂટ, ચંપલ વગેરે, કપડાં વપડા. હવે જઈને જોવી આપણી બસ કેટલા વાગે આવવાની પછી તમને કહું. પણ એ નહીં કહો કઈ જગ્યાએ જવાનું. હા, એ તો તમને પહોંચીને સરપ્રાઈઝ આપવાની. મળીએ પછી. 2 કલાક થઈ ગયા રાહ જોતા જોતા. હું હજી સુધી એક બસ ના આવી. આપણે જે જગ્યાએ જવાનું નહીં પાડી કંટાળી ગયો. આવું કાંક હોય તારી એમ થાય પોતાની પર્સનલ ગાડી હોય ને મજા આવે. એવી પડશે હવે નહીં આવે. આની તો થઈ જાય 3 કલાક. હવે મગજ જો હવે કાંઈ નહીં. આપણે પહેલાં રેલવે સ્ટેશન જઈશું, અમદાવાદની ટ્રેન ગોતશું. અમદાવાદ જઈને પછી મેટ્રોમાં થઈને અમદાવાદ ઉપરથી જઈશું. ત્યાં જવાનું કન્ટિન્યુ. એને રેલવે સ્ટેશન કાંક આવું છે. હવે ટિકિટ બારીએ જ આવી તપાસ કરવી કેટલા વાગ્યાની ટ્રેન કઈ બાજુ જાય પછી મળવી તમને બધાને. તમે ખાલી ભીડ જો, લોકો મારી કરે બે આવવા હાટું. આની કરતાં બહારગામ ન જવું સારું. આમાં કેટલાય બચારા બાળકો હોય, વૃદ્ધો હોય, એમનું તો જોવું પડે ને યાર તમારું. આમ જોવો તમે, આખી ટ્રેન ફૂલ થઈ ગઈ ને તોય મારા બેટા માનતા નહીં, ચાજા કરે. આવું જો તો મન મરી જાય. એમાં જાય બહાર ગામ જ ન જવાય. આની કરતા ઘરે જઈને હોઈ રહો. કાંઈ નહીં, હાલો જોઈએ આગળ. ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. હવે સીધા ફાઇનલ જો લાસ્ટનો અમદાવાદનો ટ્રાફિક છે ને ફૂલ 1 નંબર. ફાઇનલી આપણે એક મિત્ર મળી ગયા. આપણે એમની ગાડીમાં આપણે જે જગ્યાએ જવાનું એ જગ્યાએ જતા રહીશું સુખી રૂખી. અને આ છે બોલેલો કેમ્પર, પાછળ સામાન લોડ કરેલો. હવે આમાં આપણે જવાનું. આની જેવી મજા ન આવો. હા, ગરમીમાં જ આવી ઓરિજિનલ લોહું. મળીએ તમને જગ્યાએ જઈને. અને એક મસ્ત આપણા ભાઈ આવવાના, આપણી ભાઈ મળાવ્યું ભાઈ તમને એમને પહેલી વાર આ બ્લોગમાં આવવાના. આપણે ચા બા પીવા હોટલ ઊભા રહી ગયા હતા. ફાયર આપણી ગાડી સામાન લોડિંગ. ફાઇનલી આ છે તમારું બધાનું સરપ્રાઈઝ. આપણે ફાઇનલી આવી ગયા છે લીમડી, આપણા વતન, આપણા ભાઈ. અને આપણા ભાઈ આવે આપણે લેવા. મળ્યા પછી છે ફૂલ ટાઈટ અહીંયા. હવે આપણે સ્વેટર બેટર કાઢીને પહેરી લેવી. તો મજાનું સ્વેટર પહેરી લીધું. કેવું લાગે કમેન્ટ કરી નાખજો. અને ફાઇનલી આ છે આપણું લીમડીનો નજારો. બ્રિજ બન્યો ને ભાઈ 1 નંબર થઈ ગયું. આમ આખો નજારો દલક લાગે રાતે. ટાઈટ લાગે દાંતે ધ્રુજો. મળ્યા પછી ફાઇનલી આપણા લીમડીનો ગેટ આવી ગયો છે ને જાડીઓ આવી ગયા. બોલ જાડી, હું કેવું તારા? અને આ ધોકો પડ્યો, જેને જરૂર હોય ને એ આવી જાય છે ધોકા ખાવા.
ગમના સગોરી ગમના સગોરી ઝાડિયાનું દલ લીધું ચોરી બોલવો ઝાડિયા બોલો કઈ બોલવાના પૈસા નથી બોલવાના પૈસા નથી આવો સાપડો વાળી દીધું આવો આવો આપણે ઘરે પહોંચી ગયા છીએ આજનો બ્લોગ આપણે આ જ પૂરો કરીશું મળીએ કાલે એક નવો બ્લોગ હારે